બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એ કરી દીધો છે, ધેન લિસન. બિઝનેસ માટે જગ્યા લઈ લીધી, ફર્નિચર કરાવી દીધું, બિઝનેસ નું નામ રાખી દીધું, વિઝિટિંગ કાર્ડ બનાવી દીધા, પણ ધંધાના લીગલ સ્ટેટસ નું શું? તમારા બિઝનેસ નું લીગલ સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં એ વિચાર્યું? ક્યાંથી રજીસ્ટ્રેશન લેવું, ક્યાંથી અપ્રુવલ મેળવવું? આજે યુથમાં ટેલેન્ટ છે, પેશન છે, આઈડિયાઝ છે, પણ એક જગ્યાએ આવીને અટકી જાય છે. ત્યાંની લીગલ પ્રોસેસ કેવી રીતે કરવી? બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલા આ ડિસિઝન લેવું ખૂબ જરૂરી છે કે તમારે પ્રોપ્રાઇટરશિપમાં જવું, પાર્ટનરશિપમાં જવું, એલએલપી માં જવું કે પ્રાઇવેટ લિમિટેડ કરવી. આ ડિસિઝન તમારા બિઝનેસનો ફ્યુચરને ડાયરેક્ટ અફેક્ટ કરે છે. હું મોહમ્મદ માણસિયા, ટેક્સ કન્સલ્ટન્ટ, હું તમને મદદ કરીશ તમારા બિઝનેસના લીગલ સ્ટ્રક્ચર માટે, ફોર્મ કે કંપની રજીસ્ટ્રેશન માટે, જીએસટી રજીસ્ટ્રેશન માટે, કે એના વગર બિઝનેસને લગતા કોઈ પણ સર્ટિફિકેટ, ધારો કે એમએસએમઈ સર્ટિફિકેટ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર્ટિફિકેટ છે, એફએસએસઆઈ સર્ટિફિકેટ છે, કે પછી હલાલ સર્ટિફિકેટ છે, આવા બધા કોઈ પણ બિઝનેસ સ્ટ્રક્ચર માટે હું તમારી મદદ કરીશ. ડ્રીમ મોટા રાખો, પણ ફાઉન્ડેશન હંમેશા લીગલ અને સ્ટ્રોંગ રાખો. આ રીલ તમારા એવા ફ્રેન્ડને શેર કરો જેને આની જરૂર હોય, અને હા, આવી જ અપડેટ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.